તમારે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અહીંયા બતાવે છે। અને આવી રીતના આપણે પરબધામની તૈયારી ફૂલ જોરશોરથી ચાલી રહી છે। તો આવતીકાલે બીજ છે એટલે ત્યાં મેળો પણ ચાલુ કરવામાં આવશે। આવતીકાલે બીજ છે એટલે તો તમે લોકો વિડીયોને પહેલાંથી છેલ્લા લગન જોવાનું ભૂલતા નહીં। તો ફટાફટ આપણે વિડીયો ચાલુ કરીએ। હલો મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ફિલહાલ આવી ગયા છે પરબધામે અને આવ્યા ભેગા જ બાપુના દર્શન થયા છે મને અને તમને। તો અહીંયા તમે જોઈ શકો છો કોક એમના સૌ સેવકો નવી કાર લઈને આવ્યા છે। તો બાપુ ગાડીની પૂજા કરે છે। તો તમે જોઈ શકો છો બાપુ કરશનદાસ બાપુ અત્યારે ગાડીને પૂજા કરે છે। તો તમે જોઈ શકો છો મિત્રો, જો મિત્રો બાપુ હમણાં ગાડીમાં બેસી ગયા છે અને જો તમે એને ગાડીની કઈ રીતના પૂજા કરે છે। બાપુ નીકળી ગયા છે અંદર અને હવે આપણે જવાનું છે। હું તમને બતાવું હમણાં હવન કુંડીનું જે હવન ચાલુ છે એનું। અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ યજ્ઞ કરવામાં આવી રહ્યું છે। આવતીકાલે બીજ છે તો અહીંયા માણસ કંઈ આમશે નહીં, કેટલું માણસ હશે। આ બધું હવન કુંડ છે, અહીંયા યજ્ઞ કુંડ જેમને કહેવાય છે। અહીંયા યજ્ઞ કુંડ કરવામાં આવશે। તો મિત્રો તમે લોકો જોઈ શકો છો કે અને હજી હું તમને ઘણું બધું બતાવીશ। તો વિડીયોમાં તમે બન્યા રહેજો, પહેલાંથી છેલ્લા લગન જોવાનું ભૂલતા નહીં। તો આપણે ફટાફટ હવે આગળ તમને બતાવતો રહીશ અને પૂરેપૂરી જેટલી માહિતી બનશે એટલી આપતો રહીશ। અને હવે આપણે જઈએ કે કલાકારો આજના કોણ કોણ આવવાના છે એનું હું તમને માહિતી આપું છું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આમાં બોર્ડ મારેલો છે એમાંથી 2 દિવસનો પ્રોગ્રામ ઓલમોસ્ટ રાખવામાં આવેલો છે। તો એટલા કલાકારો આવશે અને બાજુમાં મેળાનું પણ આયોજન ગોઠવેલું છે અને એ પણ હું તમને મેળાનું પણ આયોજન જે ગોઠવ્યું છે એ પણ હું બતાવીશ તમને। તો અત્યારે આપણે સામે તમે જોઈ રહ્યા છો ડૂમ, આ ડૂમ કલાકારોનું જે ડૂમ ગોઠવું છે હું તમને અંદર જઈ બતાવું છું। અહીંયા તમે જોઈ શકો છો આ વિશાળ ડૂમ ગોઠવવામાં આવેલું છે સાહેબ। અહીંયા ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। અહીંયા વરસાદ પણ આવશે તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। તો હું તમને હવે આપણે મેળામાં અહીંયા તમે જોઈ શકો છો કે આ બધું મેળાનું આયોજન ગોઠવેલું છે અને આવતીકાલે અહીંયા તો માણસ કંઈ હમાશે ને એટલું માણસ હશે। જો તમે સગવો બધી બ્રેક ડાન્સ ને શબ્દોડ ને બધું અહીંયા ઓલમોસ્ટ ગોઠવાઈ રહ્યું છે ને કદાચ અત્યારે ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે। જો અહીંયા મોટું શબ્દોડ પણ ગોઠવાઈ રહ્યું છે અને સાથે સાથે આપણે હું તમને મોતનો કૂવો દેખાડું અને ઉપરથી હું તમને હમણાં બતાવીશ કે કેવું નજારો દેખાય છે। અહીંયા હોડી પડી છે મોટી, એને પણ ગોઠવી દેવામાં આવેલી છે।
તો વિડીયોમાં હું તમને બતાવતો રહીશ અને આવતીકાલે કેટલુંક માણસ થશે, શું પોઝિશન છે એની પણ હું તમને માહિતી આપતો રહીશ. અને આપણે આ બીજો છે. આ આવતીકાલે એક પાર્ટ મૂકી દેવામાં આવેલું છે, તો એ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો એ પણ તમે જોઈ શકો છો. તો અહીંયા આ મોટનો કૂવો છે, અહીંયાથી તમે જોઈ શકો છો ઉપરનો નજારો જુઓ. તો કંઈક આ રીતના તો આપણે ફટાફટ જઈએ. આરતીનો સમય થવા આવી રહ્યો છે, તો અહીંયા તમે જોઈ શકો છો આ મંદિરનો નજારો. હવે ધીમે ધીમે સાંજ પડવામાં તૈયારી છે, એટલે લાઇટિંગની તૈયારી પણ કરવામાં આવી રહી છે. તો લાઇટિંગ ચાલુ થશે એટલે ફર્સ્ટ ક્લાસ નજારો ઓર થવાનો છે. અને ફટાફટ આપણે આરતીમાં લાગી જઈએ. લાઇટિંગનું કામ બહુ કામું છે. અને હવે હમણાં થોડી વારમાં અહીંયા આરતી થઈ રહી છે, તો તમે લોકો પણ આરતીનો લાભ લઈ શકો છો, દર્શન કરી શકો છો. અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવ્યા છે. જોયું, બહેનો એટલી છે, ભાઈઓ એટલા છે. તો ફટાફટ આપણે હવે હું તમને બતાવું છું રસોડા વિભાગનું શું પોઝિશન છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ મોટામાં મોટું બુફે પ્રસાદી દેવામાં આવશે અહીંયા. તો ફટાફટ આપણે જોઈએ શું છે શું નહીં. જો અહીંયા યાત્રાળુ આવી ગયા છે પ્રસાદી લેવા માટે. ને જો તમે અહીંયા બહેનો પણ એક પીરસવામાં આવે છે કે બહેનો પણ આપણે એક લાભ લઈએ છીએ, સેવા આપે છે. એટલે બહેનોને બહુ ધન્યવાદ કહેવાય કે આમ ખડે પગે રહેવું કંઈ સહેલું નથી સાહેબ, બહુ અઘરી વસ્તુ છે આ. અત્યારે તો જુઓ તમે માણસ, આવતીકાલે તો અહીંયા ક્યાંય પગ દેવાની જગ્યા નહીં હોય સાહેબ, એટલું માણસ પ્રસાદી લેવામાં આવશે. અને અહીંયા આપણે અત્યારે પ્રોગ્રામ રાખેલો છે આ, તો હમણાં પ્રોગ્રામ પણ ચાલુ થશે. સોરી, હું તમને આનો અવાજ આપી નહીં શકું. એનું કારણ છે કે આપણે યુટ્યુબ ખિલાફ નથી જવાનું થતું. એનું કારણ છે કે યુટ્યુબમાં કોપીરાઇટ આવશે, એટલે થોડીક મુશ્કેલી થશે. તો અહીંયા પણ હવન અત્યારે ચાલુ છે. અહીંયા હવન ચાલુ છે અને એ બધું આપણે પ્રોગ્રામ જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે આ બહેનો તોરણ બનાવવામાં કેટલી બહેનો મહેનત કરી રહી છે, એટલે કે સેવા આપી રહી છે. આ બહેનો અહીંયા તોરણ બનાવવામાં બહુ સેવા આપે છે, એટલે બહેનોને ધન્યવાદ કહેવાય કે સાહેબ આ સેવા આપે છે, એનું પણ સેવા આપવી પણ સાહેબ જરૂરી છે. અહીંયા તમે જોઈ શકો છો લોટ બંધાય છે એક બાજુ. અહીંયા કેટલી બહેનો રોટલી બનાવી રહી છે જુઓ છે. આ છે ચૂલોમાં તમે જુઓ તો ખરી હજારોને મોટે
રોટલી વણાય. જો જે બહેનો રોટલી વણી રહી છે તે હતા. અત્યારે સાહેબ એટલું માણસ છે તો આવતીકાલે શું બાકી હશે આમાં. તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ બધા મશીનો છે. અહીંયા બાપુ આવી ગયા છે રસોડામાં, એટલે બાપુના પરિદર્શન થયા છે આપણે. એટલે આપણે ભાગ્યશાળી કહેવાય કે મને અને તમને દર્શન કરવાનો લાવો મળ્યો છે. બાપુ અત્યારે આવી ગયા છે રસોડા વિભાગમાં. જો હમણાં બાપુ રોટલી કરવા લાગી ગયા છે. જેવું તો સાહેબ કેટલું માણસ આવી. હવે હું તમને બતાવીશ કે અહીંયા રસોડામાં તમે ટોપ તો જુઓ સાહેબ, એક ટોપમાં 1000 માણસનું શાક થાય. એવડો મોટો ટોપ છે સાહેબ. ને અહીંયા બાપુ પ્રસાદી લેવા બેઠા છે. આપતા રહીશું. તો ફટાફટ આપણે વિડીયોને આગળ વધારીએ અને તમે લોકો પહેલાંથી ચેલા લગન જોવાનું ભૂલતા નહીં.